કોઈપણ વ્રત કે ઉપવાસના દિવસે મોટાભાગના દરેકના ઘરમાં બપોરે ફરાળી થાળી બનતી હોય છે, પરંતુ સાંજે ફરાળમાં બફવડા, સાબુદાણા વડા, કટલેસ કે પેટીસ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ફરાળી નગેટ્સ બનાવીશું. આ નગેટ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. જો આ નગેટ્સ તમે એક વખત બનાવશો તો વ્રત કે ઉપવાસ નહીં હોય તો પણ તમને બનાવીને ખાવાનું મન થશે. તો પરફેક્ટ નગેટ્સ રેસીપી શીખવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જોજો. વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ન ભૂલશો. તો ચલો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ફરાળી નગેટ્સ બનાવવાનું શરૂ કરીએ. ફરાળી નગેટ્સ બનાવવા માટે રેસીપીની શરૂઆત આપણે સાબુદાણા અને મોરાને ક્રશ કરવાથી કરીશું. તો તેના માટે આપણે આ રીતે એક મિક્સર જાર લઈશું. તેમાં અડધો કપ ભરીને સાબુદાણા ઉમેરીશું. તેની સાથે લઈશું આપણે 1 કપ ભરીને મોરૈયો, જેને ઉપવાસના ચોખા કહેવામાં આવે છે, જેને સમક રાઈસ, સમા કે ચાવલ અને ભગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારે ત્યાં આ ચોખાને એટલે કે ઉપવાસના ચોખાને કયા નામથી ઓળખવામાં આવે છે તે જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે 1 કપ જેટલા મોરાઈને આમાં ઉમેરીશું. ગ્રામમાં તમે જુઓ તો 200 ગ્રામ જેટલો છે. હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ મિશ્રણને રવો હોય એ ફોર્મમાં આવે એ રીતે ક્રશ કરી લઈશું. તો હવે આપણે સાબુદાણા અને મોરિયાને ક્રશ કરી લીધા છે. હું તમને તેનું ટેક્સચર બતાવી દઉં કે કેવું ટેક્સચર આપણે રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે રવા જેવું ટેક્સચર આવે એ રીતે આપણે તેને ક્રશ કરી લીધો છે. તો હવે આ ક્રશ થયેલા મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ફરાળી નગેટ્સ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈશું. તો હવે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે એક નોનસ્ટિક પેન રાખેલું છે. તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ ઉમેરીશું. જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે સિંગ તેલ અથવા ઘીનો ઉપયોગ કરવો, તો અત્યારે 2 ટેબલસ્પૂન સિંગ તેલ આપણે આમાં ઉમેરીશું. હવે તેલ નવ શેકું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. જે વૈષ્ણવ વ્યુઅર્સ તલ ન ખાતા હોય તે તલ સ્કીપ કરી શકે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન તલ નથી ખાતા હતા, તો તમે તલ સ્કીપ કરી શકો છો. હવે તલને થોડા આપણે શેકી લઈએ. તો તલ આ રીતે થોડા શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બારીક સમારેલા લીલા મરચાં, જે આપણે લઈએ છીએ 5 થી 6 નંગ જેટલા. તો એકદમ તીખા જે ડીરિયા મરચાં આવે એ મેં લીધા છે, લવિંગિયા મરચાં, એટલે મેં 5 થી 6 લીધા છે. જો તમે મોળા મરચાં લેતા હોય તો તમારે એનું પ્રમાણ એ પ્રમાણે લેવું. તો આપણે આમાં ઉમેરી દઈશું અને સાથે આપણે ઉમેરી દઈશું બારીક સમારેલી મીઠી લીમડી. તો મેં મીઠી લીમડીના પાન 10 થી 15 નંગ લઈ અને આ રીતે બારીક સમારીને લીધા છે. આનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તે ઉમેરીશું. અને હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ બધી વસ્તુ સોતે કરી લઈશું. આ રીતે થોડા સોતે થાય એટલે આપણે તેમાં ઉમેરીશું છીણેલા બટેટા. અત્યારે મેં કાચા બટેટાને છોલી અને જે નાની ખમણી આવે નાના છેદવાળી તેનાથી આ રીતે ખમણીને લીધા છે, તો એ ઉમેરીશું. આ તમે ગ્રામમાં જુઓ તો 150 ગ્રામ જેટલા છે. હવે આ બટેટાના છીણને થોડું આપણે આ રીતે રોસ્ટ કરી લઈશું, એટલે કે શેકી લઈશું. હવે બટાકાનું છીણ થોડું શેકાઈ જાય એટલે આપણે તેમાં પાણી ઉમેરીશું. તો અત્યારે આપણે 1 કપ ભરીને મોરૈયો લીધો હતો, તેની સામે 1 કપ પાણી અને અડધો કપ આપણે સાબુદાણા લીધા હતા, તેની સામે બીજું અડધો કપ પાણી ઉમેરીશું. ટોટલ આપણે 1.5 કપ સામગ્રી લીધી હતી, તો 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને થોડી વાર માટે આ મિશ્રણને ઉકળવા દઈશું. હવે મિશ્રણમાં આ રીતે ઉકળવાનું શરૂ થાય એટલે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અત્યારે મેં ફરાળી મીઠું લીધું છે, જેને આપણે સિંધવ મીઠું કહીએ છીએ, તો એ સ્વાદ મુજબ ઉમેરીશું. અને સાથે આપણે ઉમેરીશું 2 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા. હવે આ બંને વસ્તુને આપણે આ મિશ્રણમાં મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે અગાઉથી સાબુદાણા અને મોરાનું મિશ્રણ ક્રશ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું. અને હવે આપણે ધીમે ધીમે તેને મિક્સ કરી લઈશું. તો આ મિશ્રણ બધું પાણી એબ્ઝોર્બ કરી લે અને એકદમ સોફ્ટ એવી કણક આપણે આની તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ, આ સમયે તમને જો પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગતું હોય તો તમે પાણી ઉમેરી શકો છો, પણ મિશ્રણ એકદમ ડ્રાય ન હોવું જોઈએ, થોડું સોફ્ટ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આ સમયે મને મિશ્રણ થોડું ડ્રાય લાગી રહ્યું છે, તો અડધો કપ પાણી હું બીજું ઉમેરું છું. તો તમને જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે તમે પાણી ઉમેરતા જજો અને આને કન્સિસ્ટન્સી સેટ કરી લેજો. ઘણી વખત મોરૈયો જૂનો હોય તો પાણી વધુ એબ્ઝોર્બ કરતો હોય છે અને ઘણી વખત મોરૈયો જો નવી ક્વોલિટીનો હોય તો એ પાણી ઓછું એબ્ઝોર્બ કરશે. એટલે તમારા મોરૈયાની ક્વોલિટી પર ડિપેન્ડ કરશે કે કેટલું પાણી જોઈશે. તો બીજું અડધો કપ આપણે ટોટલ 2 કપ પાણીનો યુઝ કરેલો છે. અને તો હવે સ્લો ફ્લેમ પર આપણે બધું સરખું મિક્સ કરીને મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સીનો ડો તૈયાર કરી લઈએ, એટલે કે કણક તૈયાર કરી લઈએ. તો હવે બધું સરખું મિક્સ થઈને તમે જોઈ શકો છો કે મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સીનું આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે. હવે ગેસ ઓફ કરી દેવાનો છે અને આ પેનને આપણે લીડથી ઢાંકી દેવાનું છે અને 10 મિનિટ માટે આ મિશ્રણને આપણે સીજવા દેવાનું છે.
હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સીજીને સેટ થઈ ગયું છે. હવે આ મિશ્રણને અડી શકાય તેટલું ઠંડુ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈએ. તો હવે આપણું મિશ્રણ હાથેથી અડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. અત્યારે મેં બંને હાથને તેલથી ગ્રીસ કરેલા છે. તો આમાંથી થોડું મિશ્રણ લઈશું અને આપણે એનો લંબગોળ શેપનું એક નગેટ્સ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે મિશ્રણ છે એ નવશેકું ગરમ હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની છે. જો આને એકદમ તમે ઠંડુ થવા દેશો તો એકદમ ડ્રાય થઈ જશે અને તમે જે શેપ આપવો છે આપી શકશો નહીં. તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે મેં એક નગેટ્સ તૈયાર કર્યો છે. એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા નગેટ્સ તૈયાર કરી લઈશું. તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા નગેટ્સ તૈયાર કર્યા છે. આપણે જે માપથી મિશ્રણ લીધું છે તેનાથી તમે 3 થી 4 વ્યક્તિને આરામથી આ નાસ્તો સર્વ કરી શકો છો. અત્યારે આપણે એ મિશ્રણથી 34 નંગ નગેટ્સ તૈયાર કર્યા છે. હવે આ નગેટ્સને તળવા માટેની પ્રોસેસ જોઈશું. તો હવે ફરાળી નગેટ્સ તળવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે એક નોનસ્ટિક પેનની અંદર તેલ ગરમ કરવા માટે રાખેલું છે. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે સિંગ તેલ અથવા ઘીનો યુઝ કરવો. હવે તેલ મીડિયમ તાપે મીડિયમ ગરમ થયેલું હોય ત્યારે આપણે તેમાં બધા નગેટ્સ ઉમેરીશું. તો એક વખતમાં જેટલા સમય તેટલા તમારે ઉમેરી દેવાના છે. તો હવે આ રીતે થોડા નગેટ્સ ઉમેર્યા બાદ આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે તળાવવા દઈશું. તો હવે નગેટ્સને તળતી વખતે બધા નગેટ્સ ઉમેર્યા બાદ આપણે તેને હલાવવાના નથી. આ રીતે તેને સરખા તળાવવા દેવાના છે. તેનું ઉપરનું પડ સેટ થાય તેટલું તેને તળાવવા દઈશું. ત્યારબાદ તેને આપણે ફેરવીશું. તો હવે થોડા તળાવ્યા બાદ તમે જોઈ શકો છો તેનું ઉપરનું પડ એકદમ સેટ થઈ ગયું છે. હવે આ સમયે આપણે તેને થોડા હલાવી દઈશું અને આનો ગોલ્ડન બ્રાઉન કલર આવે પ્રોપર ત્યાં સુધી તેને તળાવવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા નગેટ્સનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો એક બેચને તળાતા લગભગ 8 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. હવે તૈયાર થયેલા નગેટ્સને આપણે પ્લેટમાં લેવાના છે અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા નગેટ્સ તળી લેવાના છે. તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીના બધા નગેટ્સ તળી લીધા છે. તૈયાર થયેલા નગેટ્સને અત્યારે મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ દેખાઈ રહ્યા છે. તો બહારથી ક્રિસ્પીની અંદરથી સોફ્ટ ખાવાની મજા પડે તેવા નગેટ્સ તૈયાર છે. આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો, સાથે કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી નગેટ્સ. હવે આપણે એક આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.